વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ કે પોસ્ટ વિભાગના કર્મચારીઓ દેખાવ કરી રહ્યા છે। 7મા પગાર પંચની માંગ સાથે આ તમામ કર્મચારીઓ દેખાવ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પોસ્ટના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર બેઠા છે અને જ્યાં સુધી તેમની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ દેખાવ કરી રહ્યા છે। મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ કે પોસ્ટ વિભાગના કર્મચારીઓ દેખાવ કરી રહ્યા છે। 7મા પગાર પંચની માંગ સાથે તેઓ દેખાવ કરી રહ્યા છે। જ્યાં સુધી તેમને સરખો પગાર આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દેખાવ કરશે તેવી ચીમકી પણ તેમને ઉચ્ચારી છે। સંજય સંવાદદાતા જોડાઈ ગયા છે। સંજય, શું કહેશો? જે રીતે પોસ્ટ વિભાગના અધિકારીઓ હડતાળ પર જોડાઈ ગયા છે, તેમની માંગણીઓ શું છે? વાત કરીએ તો જે કેન્દ્રીય પોસ્ટલ કર્મચારીઓ તે આજે દેશભરમાં એક દિવસની પ્રતિક હડતાળ પર જે ઉતર્યા છે। આજે તેઓ સમગ્ર કર્મચારીઓ કામગીરીથી વંચિત અલિપ્ત રહેશે અને પોતાની માંગણીઓના સંદર્ભે એ કરવાના છે। એમની મુખ્ય માંગણીઓ 7મા પગાર પંચની અમલીકરણ જલ્દી કરવામાં આવે, સાથે સાથે એમને જે હંગામી કર્મચારીઓ છે તેને કાયમી કરવામાં આવે, સાથે એમને ભથ્થામાં વધારો કરવામાં આવે, એ રીતની મુખ્ય માંગણીઓ છે। આપણી સાથે જોડાયા છે કર્મચારીના જે અગ્રણી છે તેમની સાથે વાત કરીશું। જી, આપણી શું માંગણીઓ છે અને કઈ માંગણી લઈને આપણે આજે જે એક દિવસની હડતાલ છે તેનાથી શું અસર થશે? અમારે 7મો પગાર પંચ એમાં ઘણો પગાર ઓછો આપવામાં આવે છે। એક વર્ષથી અમારું ઘર ભાડું આપવામાં આવતું નહીં નવા પગાર પ્રમાણે। ઉપરાંત જે પડતર માંગણીઓ અમારી ગ્રુપ સી, ગ્રુપ ડીની છેલ્લા 10 વર્ષથી જગ્યા ભરાતી નથી અને પાર્ટ ટાઈમ કર્મચારી, જીએસ કર્મચારી જગ્યા ભરાતી નથી। એટલે સ્ટાફનું એક બહુ શોષણ થઈ રહ્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષકારક ના મળે ત્યાં સુધી અમે હડતાલ પાડીશું। જો હડતાલમાં ચુકાદો નહીં આવે તો આવતા દિવસોમાં અમે અનડેફિનેટ હડતાલ પાડીશું, 2 ચોક્કસ મુદ્દે હડતાલ પાડીશું। તો જેથી કરીને અમારા સંગઠન, હું એમપી ગુજરાત તરીકે બોલું છું કે અમારા કર્મચારીઓથી ફરી આવનારા દિવસોમાં 2 મુદ્દાથી હડતાલ પર અમે પાડવા તૈયાર છે। તો આ બાબતે તાત્કાલિક ખુલાસો નહીં થાય તો આગળ અમે કાર્યવાહી કરીશું। જી, આપણે જોયું કે જે કર્મચારી એના અગ્રણી છે તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં આથી પણ ઉગ્ર હડતાલ કરવામાં આવશે અને જે એમની માંગણીઓ સંતોષવા માટે આ લોકો કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ ઉતર્યા છે। ખાસ જોવા જઈએ તો અત્યારે રેલવે સ્ટેશન પર જે પોસ્ટ છે આરએમએસ દ્વારા જવાની ટપાલ છે તેનો ભરાવો થયો છે। ઠેર ઠેર ટપાલોના બંડલોના ઢગલા પડ્યા છે। એટલે આ કર્મચારીઓ ગઈકાલ રાતથી 12 વાગ્યાથી હડતાલ પર ઉતર્યા છે। એક દિવસની હડતાલ છે એટલે આજે જે પોસ્ટના કર્મચારીઓ છે તે હડતાલ પર છે અને જે પોસ્ટના ઢગલો થયો છે તેને નિવારવા માટે હવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે। જી ચોક્કસ સંજય, જણાવશો કે આ હડતાળમાં કેટલા કર્મચારીઓ જોડાયા છે? આ ઉપરાંત તંત્રના અધિકારીઓનું શું કહેવું છે? શું આ તમામ કર્મચારીઓને કોઈ સહાયતા આપવામાં આવશે? જી, ખાસ વાત કરીએ તો જે હડતાલ છે તેમાં સમગ્ર એમના જે કર્મચારીઓ છે બધા જ કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે। આખા દેશભરમાંથી, ખાસ કરીને ગુજરાતમાં પણ આ તમામ પોસ્ટલ કર્મીઓ હડતાલ પર જોયા છે। પણ જે વહીવટી તંત્ર છે, મેઇન અધિકારીઓ છે, તેમણે કોઈ પબ્લિકને મુશ્કેલી ન પડે તે માટે વિતરણની વ્યવસ્થા, ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે જેમને ટપાલને જે મહત્વના દસ્તાવેજો તેમને મળી રહે એ માટે આ રીતે જે અધિકારીઓ છે તેમના દ્વારા વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવશે। બિલકુલ, આભાર માહિતી બદલ।